Hello, good morning everyone. In a disaster management, in the last unit, unit number 4, and unit 4, today's topic is drought. What we will learn in this session, we will learn the introduction of drought and types of drought. Drought means કે ભાઈ દુષ્કાળ, આપણે એને દુકાળ કહીએ છીએ. બરાબર, દુકાળ કોને કહેવાય, દુકાળના પ્રકાર કયા કયા છે, બરાબર. આ વસ્તુથી આજે આપણે આજના સેશનના અંદર જોવાના છીએ, બરાબર. પહેલાં તો વાત કરીએ આપણે ડ્રોટની. ડ્રોટ મીન્સ કે ભાઈ દુકાળ. દુકાળ કોને કહેવાય? સામાન્ય રીતે તમે જ્યારે શબ્દ સાંભળો છો દુકાળ, એટલે તમે જેવો શબ્દ સાંભળો દુકાળ એટલે તે તમારા મનની અંદર સૂકી ધરતી, પાકની નિષ્ફળતા, વરસાદની અછત, ભૂખમરો, બરાબર, આવા બધા શબ્દો છે, બરાબર. મીન્સ કે ભાઈ તમે વિઝ્યુલાઇઝ કરો છો, બરાબર. ભાઈ દુકાળ કોને કહેવાય? તો કે દુકાળની અંદર શું હોય? તો કે સૂકી ધરતી હોય, પાકની નિષ્ફળતા થાય, વરસાદની અછત હોય, બરાબર, ભૂખમરો સર્જાય, બરાબર. આવી વસ્તુ છે, બરાબર, એ તમારા મગજની અંદર આવે. સામાન્ય રીતે દુકાળ એટલે શું? તો કે વરસાદ ઓછો પડ્યો હોય, પાણીની કારમી તંગી ઊભી થઈ હોય, ખેતી ન થઈ શકી હોય, પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો હોય, વગેરે લક્ષણોની સામૂહિક સ્થિતિ. આ બધા જે લક્ષણો છે એની જે સામૂહિક સ્થિતિ છે એને આપણે શું કહીએ છીએ? દુકાળ તરીકે ઓળખીએ છીએ. ઓકે. સામાન્ય રીતે દુકાળનું મુખ્ય અથવા તો એનું મૂળ કારણ છે, બરાબર, એ શું છે? અલ્પવૃષ્ટિ. અલ્પવૃષ્ટિ એટલે શું? તો કે ઓછો વરસાદ પડ્યો હોય, બરાબર, પૂરતા પ્રમાણની અંદર વરસાદ ન પડ્યો હોય, બરાબર. એને આપણે શું કહીએ? અલ્પવૃષ્ટિ તરીકે આપણે એને ઓળખીએ. સામાન્ય રીતે આ દુકાળ છે, બરાબર, એ ધીમી ગતિએ ઉદ્ભવે, બરાબર, અને લાંબા ગાળાની અસર છે, બરાબર, એ છોડી જાય, બરાબર. અચાનક દુકાળ નથી આવતો, બરાબર, ધીમી ગતિએ, બરાબર, એનું શું થાય? એ શું થાય? ઉદ્ભવે, બરાબર. અને એની જે અસર છે એ ક્યાં સુધી ચાલે? તો કે લાંબા ગાળા સુધી એની અસર છે એ રહે. ભારતની અંદર તમે જોવા જાઓ તો 191 જિલ્લા, બરાબર, એના 28 જે રાજ્યો છે, બરાબર, એની અંદર ટોટલ 191 ડિસ્ટ્રિક્ટ છે, બરાબર, એ દુષ્કાળ સંભવિત છે, બરાબર, કે જ્યાં શું હોય? સૌથી વધારે દુષ્કાળ છે, બરાબર, એ પડતો હોય. ઓકે. સો ધેટ ઇઝ ધ બેઝિક ઇન્ફોર્મેશન ઓફ ધી ડ્રોટ. ડ્રોટ કોને કહેવાય? બરાબર. નાવ લેટ્સ સી. Drought is a period of abnormally dry water. Drought is a period of abnormally dry water. But દુષ્કાળ છે, બરાબર, તો એટલે શું? તો કે અસામાન્યપણે સૂકા પાણીનો સમયગાળો. અસામાન્યપણે સૂકા પાણીનો સમયગાળો, બરાબર, મીન્સ કે પીરિયડ, એને આપણે શું કહીએ છીએ? ડ્રોટ કહીએ છીએ. ઇટ ઇઝ અ પીરિયડ ઓફ persistent dry weather causing water supply shortage and crop damage. It is a period means કે ભાઈ એક એવો સમયગાળો, બરાબર, નિરંતર અથવા તો સતત એવો સમયગાળો કે જ્યાં શું હોય? ડ્રાય વોટર હોય. મીન્સ કે ભાઈ શેના કારણે? તો કે વોટર સપ્લાય શોર્ટેજના કારણે અથવા તો ક્રોપ ડેમેજ, બરાબર, પાક નુકસાનના કારણે, બરાબર, એ શું થાય? તો કે ઉદ્ભવે. સો ઇટ ઇઝ ધી પીરિયડ ઓફ પરસિસ્ટન્ટ મીન્સ કે ભાઈ સદંતર અથવા તો નિરંતર, સતત, બરાબર, એવો સમયગાળો કે જેની અંદર શું હોય? ડ્રાય વેધર હોય, મીન્સ કે ભાઈ સૂકું હવામાન, બરાબર, કે જેના કારણે શું થાય? તો કે વોટર સપ્લાયની શોર્ટેજ ઊભી થાય, બરાબર, અને ક્રોપ મીન્સ કે ભાઈ પાક છે એ શું થાય? તો કે પાકને નુકસાન થાય, ક્રોપ છે એ ડેમેજ થાય. ડ્રોટ occurs when annual rainfall is less than 180 mm. Okay, remember one this thing. ડ્રોટ, બરાબર, ભાઈ ડ્રોટની અંદર શું હશે? તો કે જ્યારે પણ એન્યુઅલ મીન્સ કે ભાઈ વાર્ષિક જે સરેરાશ વરસાદ છે, રેઇનફોલ, બરાબર, એ લેસ દેન કેવો હોય? 180 મિલીમીટર, મીન્સ કે 180 મિલીમીટર કરતાં, બરાબર, જ્યારે ઓછો વરસાદ પડે છે, બરાબર, તો તમે એમ કહી શકો કે ભાઈ એના કારણે શું થાય? ડ્રોટ છે એ અકર થાય. ઓકે. સામાન્ય રીતે જ્યારે ક્લાઇમેટની અંદર શું થાય? તો કે ચેન્જીસ આવે. ક્લાઇમેટની અંદર શું થાય? તો કે ચેન્જીસ આવે, બરાબર, આબોહવાની અંદર, ત્યારે શું થાય છે? તો કે ડ્રોટ છે, બરાબર, એ અકર થાય. ઇટ ઇઝ અ નેચરલ ડિઝાસ્ટર. તમે એને કુદરતી આપત્તિ અથવા તો તમે એને નેચરલ હેઝાર્ડ પણ તમે એને કહી શકો છો. The word drought is always difficult one to define because it is often used in a more than one context.
કે સામાન્ય રીતે આ જે વર્ડ છે ડ્રોટ, દુકાળ, બરોબર, એ કેવો છે તો કે એને ડિફાઇન કરવો ડિફિકલ્ટ છે. મીન્સ કે ભાઈ એની જે વ્યાખ્યા આપવી, બરોબર, એ કેવું છે, ડિફિકલ્ટ છે. શા માટે? કારણ કે ઘણીવાર આપણે, બરોબર, એને એક કરતાં વધારે કન્ટેક્સની અંદર આપણે એને શું કરતા હોઈએ છીએ, યુઝ કરતા હોઈએ છીએ. ઇન અ સિમ્પલ ટર્મ, બરોબર, જો તમે સાદી ભાષામાં તમે કહેવા જાઓ તો ઇટ ઇઝ ધી એબ્સન્સ ઓફ વોટર ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એટ અ પ્લેસ વેર ઇટ ઇઝ કન્સિડર્ડ નોટ નોર્મલ કમ્પેર ટુ ઇટ્સ યુઝ્યુઅલ કન્ડિશન. સામાન્ય વ્યાખ્યામાં તમે જોવા જાઓ તો એ શું છે તો કે એબ્સન્સ ઓફ વોટર ફોર અ લોંગ પીરિયડ, મીન્સ કે ભાઈ લાંબા સમયથી પાણીની ગેરહાજરી, બરોબર, પણ કઈ જગ્યાએ તો કે એટ અ પ્લેસ, બરોબર, એવી જગ્યાએ કે જ્યાં આપણે એને શું કહેતા હોય તો કે આપણે એને નોટ નોર્મલ, બરોબર, સામાન્ય આપણે કન્સિડર કરતા ન હોઈએ, કે જે એની જે યુઝ્યુઅલ કન્ડિશન છે એની કરતાં, બરાબર, કે ત્યાં પાણીની કન્ડિશન કેવી હોય, શોર્ટેજ હોય. ક્યારથી તો કે લાંબા સમયથી, તો એને આપણે શું કહીએ, ત્યાં દુકાળ પડ્યો છે એમ તમે કહી શકો. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓલ ધી વોટર ઓન અર્થ સરફેસ ઇઝ નોટ ઇવન. ભાઈ તમને ખ્યાલ છે કે ભાઈ ભારતની અંદર ટોટલ 28 રાજ્યો છે, તો 28 રાજ્યોની અંદર, બરાબર, જ્યારે વરસાદ આવે છે તો જે વરસાદનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર, અર્થ ઉપર, તો અર્થ ઉપર વરસાદનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર, એક સરખું નથી કે ભાઈ બધી જગ્યાએ એક સરખો વરસાદ પડે. ક્યાંક બહુ અતિ ભારે વરસાદ પડે, બરાબર, ક્યાંક ઓછો વરસાદ પડે, ક્યાંક મીડિયમ પડે, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે તમે ગુજરાત સ્ટેટની વાત કરતા હો તો આપણે અહીંયા ગુજરાતની અંદર જિલ્લો છે કચ્છ, બરાબર. સામાન્ય રીતે કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ પડતો હોય, આપણે એને નપાણીયો પ્રદેશ કહીએ છીએ, બરાબર. પણ તમે આ વર્ષે તમે એની કન્ડિશન જોવા જાઓ તો આ વર્ષે 250% જેટલો વરસાદ છે, બરાબર, કચ્છની અંદર પડેલો છે, બરાબર. મીન્સ કે ભાઈ દરેક વખતે જે વોટર ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર, એ સરખું નથી હોતું. સમ પ્લેસીસ હેવ લોટ્સ ઓફ ફ્રેશ વોટર, rivers, lakes, lagoons, ponds, etc. and are continuously replenished by rainfall. અમુક એવા સ્થળો છે તો એવી જગ્યા છે કે જ્યાં તમને ઘણું બધું ફ્રેશ વોટર છે, બરોબર, એ તમને જોવા મળે, બરોબર, કે જ્યાં તળાવો છે, બરોબર, સરોવરો છે, પછી લગુન સરોવર છે, બરોબર, પોન્ડ્સ છે, બરોબર. આ કેવા હોય તો કે કન્ટિન્યુઅસલી, મીન્સ કે ભાઈ સદંતર નિરંતર કેવા હોય તો કે પાણીથી ભરેલા રહે, બરોબર. રિપ્લેનિશ મીન્સ કે ભાઈ થી ભરી દેવું, મીન્સ કે ભાઈ જ્યારે પણ વરસાદ પડે, બરોબર, તો વરસાદના કારણે શું થાય તો કે આ રિવર, લેક્સ, લગુન, પોન્ડ્સ, બરોબર, આ દરેક વસ્તુ શું હોય તો કે ત્યાં પાણીથી ભરેલા હોય. ઓકે. રન ઓફ એન્ડ વોટર ફ્રોમ અંડરગ્રાઉન્ડ, રિપ્લેસ બાય રેનફોલ, રન ઓફ એન્ડ water from underground, other places to are known to their very little water. બરાબર, મીન્સ કે ભાઈ અમુક પ્લેસ એવા છે, બરાબર, કે જ્યાં શું હોય તો કે સદંતર વરસાદ પડતો હોય, અથવા તો વરસાદના કારણે શું થાય તો કે પાણીથી ત્યાં ભરી રાખે. રન ઓફ મીન્સ કે ભાઈ ધોવાણ, બરાબર, વરસાદ પડે એના કારણે શું થાય, ધોવાણ થાય. અને બીજું તો કે વોટર ફ્રોમ અંડરગ્રાઉન્ડ, મીન્સ કે ભાઈ વરસાદનું પાણી છે, બરોબર, એ શું થાય તો કે અંડરગ્રાઉન્ડ, મીન્સ કે ભાઈ નીચે જમીનની અંદર શું થાય, ઉતરે, બરાબર. જ્યારે અમુક પ્લેસ એવા હશે કે જ્યાં શું હશે તો કે વેરી લિટલ વોટર, મીન્સ કે ભાઈ વરસાદ ઓછો પડવાના કારણે ત્યાં પાણી પણ કેવું હશે, ઓછું હશે. સો therefore if a region that has a lots of rainfall goes for a couple of weeks without rain and people, animal and plants begin to experience a bit of dryness, it can be called a drought. બીજા શબ્દોમાં તમે એમ પણ કહી શકો છો કે ભાઈ એવું રિજિયન મીન્સ કે પ્લેસ, જગ્યા, બરોબર, કે જ્યાં શું હોય તો કે લોટ્સ ઓફ રેનફોલ, વધારે વરસાદ પડતો હોય, અને ત્યાં અમુક વીક છે, બરોબર, વિધાઉટ રેન, મીન્સ કે ભાઈ વરસાદ વગર, બરોબર, પસાર થતા હોય, કે જેના કારણે પીપલ, એનિમલ, બરાબર, પ્લાન્ટ્સ, આ બધાને શું થતું, આ બધા કંઈક ડ્રાયનેસ, લિટલ બીટ ઓફ ડ્રાયનેસનો શું કરે, એક્સપિરિયન્સ કરે, તો તમે એને શું કહી શકો છો, ડ્રોટ કહી શકો છો. ઇટ કેન બી અ ડ્રોટ, મીન્સ કે ભાઈ દુકાળ. એટ ધ સેમ ટાઈમ ધેટ કન્ડિશન મે બી અ વેરી નોર્મલ ફોર પ્લેસીસ વિથ નો વોટર, બરાબર. આ જ સમયે તમે જો બીજી કન્ડિશન તમે જોવા જાઓ તો એ જગ્યા, અમુક જગ્યાએ, બરોબર, આ કન્ડિશન છે કેવી છે તો કે વેરી નોર્મલ છે, કે જ્યાં શું હોય તો કે વિથ નો વોટર, મીન્સ કે ભાઈ જ્યાં વરસાદ ઓછો હોય, વરસાદ અથવા પાણી ન હોય, વરસાદ ઓછો પડતો હોય, એન્ડ કેન ગો ફોર મંથ્સ વિધાઉટ એની રેન વિથ અ લિટલ પ્રોબ્લેમ, બરાબર, કે જ્યાં મહિનાઓ છે, બરોબર, એ વિધાઉટ
કોઈ પણ પ્રકારના વરસાદ વગર બરાબર મહિનાઓ જે શું થતા હોય પસાર થઈ જતા હોય. શા માટે આવું? કારણ કે આપણે હમણાં જ જોયું કે ભાઈ દરેક પ્લેસ છે પૃથ્વી ઉપર, તો એમાં વરસાદનું જે વિતરણ છે, પાણીનું જે વિતરણ છે બરાબર એક સરખું હોતું નથી. With this in mind, we can describe a drought scenario to be a relatively long time where there is not enough water that there are usually is as a result of dry weather to support human, animal and plant life. બરાબર, તો આ બંને વસ્તુને આપણે માઇન્ડમાં રાખીને આપણે જોઈએ તો આપણે કંઈક ડ્રોટ છે ને કંઈક આ જે ડ્રોટનો સિનારીઓ છે, દુકાળ છે બરાબર, એને આપણે કંઈક એવી રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ કે ભાઈ જ્યાં ઘણા લાંબા સમયથી બરાબર પૂરતું પાણી ન હોય, ઇનફ વોટર, કે જ્યાં સામાન્ય રીતે જેટલું પાણી હોવું જોઈએ બરાબર એના કરતાં બરાબર પાણી કેવું હોય, ઓછું હોય, મીન્સ કે ભાઈ રિલેટિવલી બરાબર પૂરતું વોટર ન હોય, અને એના પરિણામે શું થાય તો કે ડ્રાય વેધર બરાબર, મીન્સ કે ભાઈ સૂકું હવામાન બરાબર, અને ટુ સપોર્ટ હ્યુમન, એનિમલ એન્ડ પ્લાન્ટ લાઈફ. Drought may not be an issue just because there is a less or no precipitation. મીન્સ કે ભાઈ આ ડ્રોટ છે બરાબર તો કદાચ may not be an issue બરાબર, પણ એ કોઈ એક ઇસ્યુ નથી. શા માટે? just because there is a less or no precipitation. there is a no મીન્સ કે ભાઈ વરસાદ ન પડે અથવા તો વરસાદથી કેવો પડે તો કે ઓછો પડે બરાબર. નો પ્રિસિપિટેશન મીન્સ કે ભાઈ વરસાદ બરાબર, વરસાદ ન હોય અથવા તો શું હોય ઓછો હોય, તો એ ઇસ્યુ નથી. હાવેવર it become an issue when it begins to affect water supply for irrigation, municipal, industrial energy and ecosystem function. Drought may not be issue બરાબર, ડ્રોટ છે દુકાળ છે બરાબર તો કોઈ એક ઇસ્યુ નથી. શા માટે? કારણ કે ભાઈ લેસ વોટર હોય, મીન્સ કે ભાઈ ઓછો વરસાદ હોય અથવા તો વરસાદ ન પડે, એ કોઈ એનું કારણ નથી, ઇસ્યુ નથી. છતાં પણ બરાબર આ વસ્તુ છે બરાબર, આ જે ઇસ્યુ છે બરાબર એ શું કરે તો કે એફેક્ટ કરે. કોને? તો કે વોટર સપ્લાય ઇરિગેશન, મીન્સ કે ભાઈ આ જે સિંચાઈ છે બરાબર એને ઇફેક્ટ કરે. મ્યુનિસિપલ છે, ઇન્ડસ્ટ્રીયલ છે, ઇકોસિસ્ટમ છે બરાબર, એનર્જી છે બરાબર, આ બધાને ઇફેક્ટ કરે બરાબર. ત્યારે ડ્રોટ મીન્સ કે ભાઈ દુકાળ જેવી પરિસ્થિતિ છે બરાબર એ ઊભી થાય. There are some indicators that experts use to determine if condition can be called a drought. ભાઈ ત્યાં અમુક શું છે ઇન્ડિકેટર છે કે જેનાથી બરોબર જે એક્સપર્ટ મીન્સ કે ભાઈ જે નિષ્ણાંતો છે બરોબર એ એનો યુઝ કરે છે. શેના માટે? તો કે કોઈ ચોક્કસ કન્ડિશન છે બરોબર એને તમે ડ્રોટ કહી શકો કે ન કહી શકો. ધીઝ ઇન્ડિકેટર હેલ્પ લોકલ ઓથોરિટીઝ, મીન્સ કે ભાઈ આ જે ઇન્ડિકેટર્સ છે એ લોકલ ઓથોરિટી છે, સ્ટેટ ગવર્મેન્ટ છે બરાબર, એનો એ શું કરે છે યુઝ કરે છે. શેના માટે? ફોર ધી પ્લાન એન્ડ રિલીઝ એપ્રોપ્રિએટ રિલીફ રિસોર્સિસ બરાબર, ભાઈ ચોક્કસ રિલીફ રિસોર્સિસ માટે બરાબર, જે એફેક્ટેડ એરિયા હોય ડ્રોટથી દુકાળથી બરાબર એના માટે બરાબર આ ઇન્ડિકેટર છે એનો એ શું કરે છે યુઝ કરે. કોણ યુઝ કરે? તો કે જે લોકલ ઓથોરિટીઝ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે બરાબર, આ શું કરે છે એનો યુઝ કરે. સો ડેટ ઇઝ ધી ડ્રોટ. ઓકે, ઇન શોર્ટ તમે એવું કહી શકો કે ભાઈ વરસાદ ઓછો પડે બરાબર, પાણીની તંગી ઊભી થાય કે જે શું કરે તો કે આ જે ઇન્ડસ્ટ્રીઝ છે બરાબર, વોટર સપ્લાય ઇરિગેશન છે, એનર્જી છે, ઇકોસિસ્ટમ છે, આ બધાને શું કરે એફેક્ટ કરે. મીન્સ કે ભાઈ પાણીની તંગી ઊભી થાય બરાબર, જેના કારણે ખેતી ન થઈ શકે બરાબર. વરસાદ ઓછો પડે એટલે પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થાય. તો આવા બધા જે લક્ષણો છે બરાબર એની એક સામૂહિક સ્થિતિ જે સર્જાય છે અને તમે દુકાળ તરીકે તમે એને ઓળખી શકો. ટાઈપ્સ ઓફ ડ્રોટ. There are main four types of drought. બરાબર, ડ્રોટના કેટલા પ્રકાર છે? તો સામાન્ય રીતે તમે જોવા જાઓ તો 4 પ્રકાર છે: મટીરિયોલોજીકલ ડ્રોટ, એગ્રીકલ્ચરલ ડ્રોટ, હાઇડ્રોલોજીકલ ડ્રોટ અને સોશિયો ઇકોનોમિક ડ્રોટ. કે મટીરિયોલોજીકલ ડ્રોટ, એગ્રીકલ્ચર, હાઇડ્રોલોજીકલ એન્ડ સોશિયો ઇકોનોમિક ડ્રોટ. સૌથી પહેલું જોવા જઈએ આપણે તો મટીરિયોલોજીકલ ડ્રોટ. This kind is usually determined by the general lack of moisture in a weather, such as the lack of precipitation and the play of other weather conditions such as the dry wind, high temperature and so on. બરાબર, મટીરિયોલોજીકલ ડ્રોટ કોને કહેવાય? તો ક્યારે એ ઉદ્ભવે?
તો આ પ્રકાર છે બરોબર, સામાન્ય રીતે તમે એને ડિટરમાઇન કરી શકો, મીન્સ કે ભાઈ વ્યાખ્યાયિત કરી શકો કે ભાઈ જનરલ લેક ઓફ મોઇસ્ચર. મોઇસ્ચર મીન્સ કે ભીનાશ બરોબર, ભેજ બરોબર કેવો હોય, ઓછો હોય બરોબર. હવા ક્યાં, તો કે હવામાનની અંદર. મોઇસ્ચર ઇન ધ વેધર બરોબર, હવામાનની અંદર બરોબર ભીનાશ છે, ભેજ છે બરોબર, એ કેવો હોય, ઓછો હોય. સચ એઝ અ લેક ઓફ પ્રિસિપન બરાબર, જેના કારણે શું થાય તો કે ઓછો પ્રિસિપિટેશન મીન્સ કે ભાઈ ઓછો વરસાદ પડે બરાબર, ઓછો વરસાદ થાય. એન્ડ ધ પ્લે ઓફ અધર વેધર બરાબર, આ ઉપરાંત બરાબર જે બીજા હવામાન છે, હવામાન કન્ડિશન્સ છે બરાબર, એ પણ મુખ્ય રોલ ભજવે. જેમ કે સૂકા પવનો, ડ્રાય વાઇન્ડ્સ, હાઈ ટેમ્પરેચર, ઊંચું તાપમાન બરાબર, એન્ડ સો હોય બરાબર, કે જેના કારણે શું થાય છે તો કે મટીરિયોલોજીકલ ડ્રોટ જેવી કન્ડિશન્સથી અકર થાય. ઇટ ઇઝ expressed in a relation to the average condition of region over a long period of time. ભાઈ તમે એને કંઈક એવી રીતના એક્સપ્રેસ મીન્સ કે ભાઈ દર્શાવી શકો અથવા તો વ્યાખ્યાયિત કરી શકો કે ભાઈ એવરેજ કન્ડિશન ઓફ રિજિયન મીન્સ કે ભાઈ કોઈ ચોક્કસ પ્રદેશ છે બરોબર, તો એ પ્રદેશની જે એવરેજ કન્ડિશન્સ છે, કોઈ પણ ચોક્કસ પ્રદેશની જે એવરેજ કન્ડિશન્સ છે બરોબર, એ કેવી હોય, એના રિલેશનની અંદર બરોબર, જે લોંગ પીરિયડ ઓફ ટાઈમ્સ છે, ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એની જે એવરેજ કન્ડિશન છે કેવી હોય, ઓછી હોય. સો ધેટ ઇઝ ધ મટીરિયોલોજીકલ drought. It is usually an indicator of a potential water crisis if condition is prolonged. ઇટ ઇઝ યુઝ્યુઅલી એન ઇન્ડિકેટર બસ, સામાન્ય રીતે એ શું છે, એક ઇન્ડિકેટર છે બરાબર. કેવું તો કે પોટેન્શિયલ મીન્સ કે ભાઈ એક શક્તિશાળી એક ઇન્ડિકેટર્સ છે બરાબર, કે જ્યાં પાણીના ક્રાઇસિસ મીન્સ કે ભાઈ વોટર ક્રાઇસિસ મીન્સ કે ભાઈ પાણીની અછત બરાબર. ઇફ જો જે કન્ડિશન્સ છે મીન્સ કે ભાઈ શરત છે બરાબર, એ કેવી હોય, પ્રોલોન્જ હોય. પ્રોલોન્જ મીન્સ કે ભાઈ લંબાવું બરોબર, પાણીની જે અછત છે બરોબર, એ શું થાય, લંબાય. મટીરિયોલોજીકલ ડ્રોટ કેન બી બિગિન એન્ડ એન્ડ ઇમિડિયેટલી બરાબર. આ ડ્રોટ એવું છે કે ભાઈ ઝડપથી શરૂ થશે અને ઝડપથી શું થશે, એન્ડ પણ થશે. સેકન્ડ છે એગ્રીકલ્ચરલ ડ્રોટ, કૃષિ બરાબર, કૃષિ દુષ્કાળ. ધીસ ઇઝ વેન એટમોસ્ફિયરિક મોઇસ્ચર ઇઝ રિડ્યુસ ટુ એક્સટેન્ડ ધેટ સોઇલ મોઇસ્ચર ઇઝ એફેક્ટેડ. ક્યારે આ જે એગ્રીકલ્ચરલ ડ્રોટ છે એ ઉદ્ભવે તો કે જ્યારે એટમોસ્ફિયરિક મીન્સ કે ભાઈ વાતાવરણની અંદર જે ભેજ મોઇસ્ચર બરાબર, એ શું થાય, ઘટે બરાબર. રિડ્યુસ ટુ એક્સટેન્ડ મીન્સ કે ભાઈ એનો જે કાંઈ પણ ક્ષેત્ર વિસ્તાર છે બરાબર, મીન્સ કે ભાઈ જે સોઇલ મોઇસ્ચર છે, જમીન ભેજ છે બરાબર, એને શું કરે, એ એફેક્ટ કરે. તો એના કારણે શું થશે તો કે એગ્રીકલ્ચરલ ડ્રોટ છે એ અકર થશે. અહીંયા ક્રોપ એન્ડ એનિમલ બરાબર, મીન્સ કે પાક છે, એનિમલ્સ છે, એને શું થાય, એને શું કરે છે, ઇફેક્ટ કરે છે. એન્ડ ટ્રાન્સપિરેશન ઇઝ ઓલ્સો ઇફેક્ટેડ મીન્સ કે ભાઈ જે આજે ઇવાપો ટ્રાન્સપિરેશન મીન્સ કે ભાઈ જે બાષ્પીભવન છે બરાબર, જે બાષ્પીભવનની જે પ્રક્રિયા થાય તમને ખ્યાલ છે કે ભાઈ પાણી છે બરાબર, તો વરાળ સ્વરૂપે શું થાય, બાષ્પીભવન થાય, જેના કારણે પાછો શું થાય, વરસાદ આવે બરાબર. તો આ જે કન્ડિશન્સ છે બરાબર, એને પણ એ શું કરે છે, અફેક્ટ મીન્સ કે ભાઈ જે બાષ્પીભવન જે થાય છે એને પણ એ શું કરે છે, અફેક્ટ કરે છે. ઇટ ઇઝ ઓફન ધી સાઇન વન સીઝ વેન અ મટીરિયોલોજીકલ ડ્રોટ ઇઝ એટ પ્લે બટ નોટ બિફોર અ હાઇડ્રોલોજીકલ ડ્રોટ. ભાઈ તમે ઓફન તમે એ સાઇન તમે જોઈ શકો ભાઈ, જ્યારે મટીરિયોલોજીકલ ડ્રોટ છે બરાબર, એ શરૂ પ્લે મીન્સ કે ભાઈ શરૂ થાય મીન્સ કે ભાઈ ઉદ્ભવે બરાબર, પણ બટ નોટ ધી બિફોર હાઇડ્રોલોજીકલ ડ્રોટ પહેલાં એ ઉદ્ભવતું નથી. થર્ડ વન ઇઝ ધી હાઇડ્રોલોજીકલ ડ્રોટ. ધીસ ઇઝ વેન એટમોસ્ફિયરિક મોઇસ્ચર ઇઝ રિડ્યુસ ટુ એક્સટેન્ડ ધેટ સોઇલ મોઇસ્ચર ઇઝ એફેક્ટેડ. અહીંયા પણ હાઇડ્રોલોજીકલની અંદર શું હશે તો કે જે એટમોસ્ફિયર વાતાવરણનું જે મોઇસ્ચર છે એ શું થશે, રિડ્યુસ થશે
ઓકે, એની જે સોઇલ મોઇસ્ચર છે, મીન્સ કે ભાઈ જમીનનો ભેજ છે એના પણ એ શું કરે, એફેક્ટ કરે, પાક, એનિમલ, બરાબર, બાષ્પીભવન, આ દરેકે દરેક કન્ડિશન્સ છે એને શું કરશે, એફેક્ટ કરશે. Socio-economic growth. This condition is when some supply of some goods and service such as the This condition is when some supply of some goods and service such as the energy, food and drinking water are reduced or threatened by the changes in a meteorological and hydrological condition. આ જે કન્ડિશન્સ છે સોશિયો ઇકોનોમિક, બરાબર, કે જે ભાઈ જ્યારે અમુક સપ્લાય, અમુક ગુડ્સ, મીન્સ કે ભાઈ અમુક વસ્તુઓની સપ્લાય, અમુક વસ્તુઓની જે સર્વિસીસ છે, ફોર એક્ઝામ્પલ તરીકે એનર્જી છે, ઉર્જા, ફૂડ છે, બરાબર, ડ્રિંકિંગ વોટર્સ છે, બરાબર, એમાં શું થાય, ઘટાડો થાય. આ દરેકે દરેક વસ્તુની અંદર શું થાય, ઘટાડો થાય, અથવા તો એનો ભય, એ ઘટવાના કારણે ભય ઉત્પન્ન થાય. શેના કારણે, તો કે બાય ચેન્જીસ ઇન અ મટીરિયોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ કન્ડિશન. મટીરિયોલોજીકલ જે ડ્રોટ છે, હાઇડ્રોલોજીકલ ડ્રોટ્સ છે, બરાબર, એમાં શું થાય, પરિવર્તન થાય, બરાબર, ચેન્જીસ આવે, બરાબર, કે જેના કારણે આ બધી જે વસ્તુઓ છે, સર્વિસીસ છે, બરાબર, એને શું કરે, એફેક્ટ કરે, મીન્સ કે ભાઈ રિડ્યુસ કરે, ઘટે, બરાબર, અથવા તો એને ઘટાડામાં શું થાય, ભય ઉત્પન્ન થાય. તો ઇટ ઇઝ ધ સોશિયો ઇકોનોમિક ગ્રોથ. સમટાઈમ ઇટ ઇઝ ઇવન મેડ વર્સ by growing population and excessive demands of such good to point that it create a stress on the little water available. ઘણીવાર શું થશે, ઇવન મેડ, આના કરતાં પણ શું થશે, તો કે ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. શેના કારણે, તો કે જે પોપ્યુલેશન્સ છે, બરાબર, એમાં શું થાય, વધારો થાય, સતત વધારો થાય, અથવા તો કોઈ પર્ટિક્યુલર ગુડ્સ, મીન્સ કે ભાઈ વસ્તુ છે, બરાબર, એની ડિમાન્ડ છે એ કેવી હોય, ખૂબ જ વધારે હોય. ઓકે, અને આ વસ્તુને પોઈન્ટ કરવા માટે એ શું કરશે, તો કે ઇટ્સ ક્રિએટ્સ અ સ્ટ્રેસ ઓન અ લિટલ વોટર અવેલેબલ. જે કાંઈ પણ પાણી લિટલ વોટર અવેલેબલ છે એના ઉપર શું કરે, સ્ટ્રેસ ક્રિએટ કરે, તણાવ. ઇટ ટેક્સ અ વેરી લોંગ ટાઈમ ફોર ધીસ કાઇન્ડ ઓફ ડ્રોટ ટુ ગેટ ઇન ટુ ફૂલ ગિયર and a long time to recover from it. બરાબર, it takes a very long time. બરાબર, એ શું કરશે, તો કે ખૂબ જ લાંબો સમય લેશે આ પ્રકારના જે દુકાળ હશે, બરાબર, એની અંદર ભાઈ, મીન્સ કે ભાઈ ઉદ્ભવવામાં, બરાબર, અને એમાંથી રિકવર થવા માટે શું થશે, તો કે ખૂબ જ લાંબો સમય લાગશે. સો દેટ ઇઝ ધ ફોર્થ ટાઈપ, દેટ ઇઝ ધ સોશિયો ઇકોનોમિક ગ્રોથ. ઓકે, સો થેન્ક યુ all of you. Here I have concluded my session. We will meet into the next session. Thank you.